વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। 1 થી 10 સુધી દરેક અંક જેના અવયવ હોય તેવી નાનામાં નાની સંખ્યા કઈ થાય? તો જ્યારે આવા પ્રશ્ન પૂછે તો આપણે કઈ કરવાનું નથી, માત્ર શું કરવાનું છે તો જેટલી 1 થી 10 સુધીની સંખ્યાઓ છે એમના આપણે લસા શોધવાનું છે, એટલે ભાઈ એલસીએમ। તો એવી તમને નાનામાં નાની સંખ્યા મળી જશે। તો અહીંયા લખીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ બધાનો આપણે શું કરવાનું છે? લસા શોધવાનું છે, બરાબર। તો અહીંયા 1 છે તો આ 2 એટલે ભાઈ 2 ની 1 ઘાત આપણાથી લખાય 3 તો ખાલી 3 જ આવશે, બરાબર। આ 4 છે તો આને 2 ની 2 ઘાત લખાય 2 દુ 4, બરાબર। એ 5 છે તો ખાલી અહીં 5 આવવાના। 6 છે તો આને 3 દુ 6 લખાય। 7 છે તો ખાલી 7 આવશે। 8 છે તો 2 ચોક 8 એટલે ભાઈ 2 ની તમે ગાડી આને 3 ઘાત લખી શકો છો। 9 છે તો 3 ની 2 ઘાત લખાશે। 10 છે તો ગાડી 5 ગુણ્યા 2, બરાબર આવું થાય। હવે આમાંથી જે સરખું હોય એની આપણે મહત્તમ ઘાત લેવાની છે, બરાબર। તો તમને ગાડી અમુકમાં 2 2 તમને દેખાતા હશે, બરાબર। તો 2 2 જે છે એની આપણે મોટી ઘાત લઈ લઈએ। કઈ ઘાત લઈ લઈએ? 2 ની 3 ઘાત। તો અહીંયા તમને દેખાશે 2 ની 3 ઘાત। એલસીએમ માં શું કરવાનું કે જે સરખા હોય એમની આપણે મહત્તમ ઘાત આપણે લેવાની છે, બરાબર। પછી જુઓ 3 વાળામાં જુઓ તો 3 વાળામાં કઈ તમને મોટી ઘાત લાગે છે? તો 3 ની 2 ઘાત। કઈ ઘાત છે? 3 ની 2 ઘાત। બીજું શું વધ્યું? તો અહીંયા 5 વધે છે, પછી 7 વધે છે અહીંયા, બીજું આ 5 આયા એટલે એકવાર આપણે લીધા છે, બરાબર। આ 3 પણ આગળ આપણે ગણી ગયા તો 2 ની 3 ઘાત એટલે ભાઈ 8, 3 ની 2 ઘાત એટલે ભાઈ 9, 5 ગુણ્યા 7 તો 8 9 થયા તમારા 72, 5 7 થયા તમારા 35, તો 0 3 દુ 6 7 તરી 21, 5 દુ 10 વધી પડી 1, 5 7 35 ને 1 36 તો 0 6 ને 6 12 વધી પડી 1, 3 ને 1 4 ને 1 5 અને અહીંયા 2 તો તમારો જવાબ આવ્યો 2520। તો આવી નાનામાં નાની એવી સંખ્યા છે કે જેના તમે અવયવ પાડો તો તમને 1 મળે 2 મળે 3 મળે 4 મળે 5 મળે 6 મળે એમ 10 10 સુધીના તમને અંક મળી જશે। તો ખાલી આપણે અહીંયા કઈ કર્યું નથી, ખાલી 1 થી 10 આ બધી સંખ્યાનું શું કર્યું આપણે? એલસીએમ લસા શોધ્યો, લઘુત્તમ સામાન્ય અવયવ। આની જો લસામાં તમને શોધવામાં ખબર ના પડી હોય તો એક આનો આપણે અલગથી વિડીયો બનાવેલો છે, પહેલો તમને કોમેન્ટ પિન કરેલો વિડીયો જોવા મળી જશે લસાની શોર્ટકટ। તો આ થોડુંક આપણે વિડીયોમાં ઉતાવળમાં આ તમને થોડુંક નહીં સમજાયું હોય, જો હજુ તમારે જો લસા વ્યવસ્થિત શીખવા હોય તો મને નીચે કોમેન્ટમાં લખજો, એના માટે આપણે અલગથી વિડીયો બનાવીશું। પણ આનો જવાબ ખાસ તમે યાદ રાખજો, બરાબર। પરીક્ષામાં આટલી આપણે ગણતરી કરવા નહીં જવાની, પણ જો તમને આ ખબર હોય કે ભાઈ 2520 તો ડાયરેક્ટ આપણે ઓપ્શનમાં ટિક કરી શકીએ છીએ। અને આવા પ્રશ્નો બહુ ભાગ્યે જ પરીક્ષામાં પૂછાય છે, પણ જો પૂછાઈ જાય તો ભાઈ કોઈનો સાચો પડે ના। તો સરસ મજાનું આવું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।